નમસ્કાર વિદ્યાર્થીઓ, આપની યુટ્યુબની અંદર આપ સૌ વિદ્યાર્થીનું સ્વાગત છે. તો આવા નવા વિડીયો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા પ્રયત્ન કરો, જેથી બીજા વિદ્યાર્થીઓને પણ આ આપણા સરસ મજાના વિડીયોનો લાભ મળી શકે. તો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6નો પાઠ નંબર 6, પાઠનું નામ છે મૌર્ય યુગ. એમાં ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક એના વિશે આપણે જોવાનું છે. ભારતીય ઇતિહાસની અંદર મૌર્ય યુગ એક સરસ મજાના યુગ તરીકેની ગણના થાય છે. તો એ જ યુગ વિશેનો આજે આપણે આ પાઠની અંદર પરિચય મેળવવાનો છે. તો જોઈએ બાળકો, અહીંયા એક ઉદાહરણ દ્વારા આપણે સમજાયું છે કે રવિવાર હોવાથી સોસાયટીમાં સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા. હંમેશા આવું બનતું હોય છે કે રવિવારના દિવસે બધા જ બાળકો ખાસ એ રજાના દિવસોમાં મેચ રમતા હોય. ત્યારે શું થયું તો કે અહીંયા ભવ્ય અને ઝલપે ટીમ પાડી, એટલે કે આપને ખબર છે કે રમવા માટે ટીમની જરૂર પડે. બોલિંગ કે બેટિંગ કે બોલિંગ, એમાં સિક્કો ઉછાળ્યો અને ઝલ્પ બોલ્યો કિંગ. સિક્કો હવામાં નીચે જમીન પર પડ્યો. કિંગ પડ્યો એટલે ઝલ્પે બેટિંગ માગી, કારણ કે એને કીધું એ પ્રમાણે થયું. બાજુમાં બેઠેલો હેતાશ બોલી ઉઠ્યો, સિક્કા પર લખાયેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? જો એના મનમાં કેવો સરસ મજાનો પ્રશ્ન થયો કે આ આકૃતિ છે જે બાજુમાં દેખાય છે, એ આકૃતિ ક્યાંથી લીધી હશે? એનો જવાબ સરસ મજાનો ભવ્ય આપ સમજાયો. શું કીધું કે સિક્કા પર આવેલી સિંહની આકૃતિ એટલે કિંગ. સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. આ સ્તંભને મૌર્ય યુગના સમ્રાટ અશોકના નિર્માણ દ્વારા કરાવવામાં આવેલું હોવાનું મનાય છે. તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ. તો ચાલો બાળકો, આપણે એ જ મૌર્ય યુગના સ્થાપક અને શાસક વિશે જોઈએ. એમાં સૌપ્રથમ નામ આવશે ચંદ્રગુપ્ત મૌર્ય, જેને મૌર્ય વંશના સ્થાપક, જેનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 321થી ઈસવીસન પૂર્વે 297. જે ઈસવીસન પૂર્વે છે એ આપણે પહેલાં પાઠની અંદર બાળકો શીખી ગયા, એના માટે ખાસ વિડીયો જોજો. તો અહીંયા જોઈએ તો કે બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે, એટલે કે જે ચાણક્ય, તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. એટલે આ વ્યક્તિને લઈ અને પોતે ચંદ્રગુપ્તને લઈ અને ચાણક્ય ત્યાં જાય છે. આમ ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનાનંદને હરાવીને મગધની ગાદી સંભાળી. જે આપણે આગળ વંશોની વાત કરી હતી, બરાબર, એમાં નંદવંશ અને નંદવંશનો રાજા ધનાનંદને હરાવી અને મગધની ગાદી સંભાળી. આ મૌર્ય યુગની સ્થાપના એણે કરી. આમ ચાણક્યની રાજનીતિ વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર, જો એનું સરસ મજાનું પુસ્તક લખાયેલું અર્થશાસ્ત્ર, એ હાલની પરિસ્થિતિમાં પણ ઉપયોગી આવી શકે એવા પ્રકારના સિદ્ધાંતો એની અંદર આપેલા છે. એ પુસ્તકની અંદર એ સમયની રાજકીય, આર્થિક, સામાજિક જીવનની માહિતી મળે છે, કે જે આપને પ્રાપ્ત થાય છે કે એ સમયે શું વ્યવસ્થા હશે. આમ ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દિદી, એટલે કે ખૂબ બુદ્ધિશાળી માર્ગદર્શને ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો. એટલે એને રાજા બનાવવા તેમજ ઘણા વર્ષો સુધીના શાસનમાં આ ચંદ્રગુપ્તને સહાય કરનાર ચાણક્યનો ભાગ ખૂબ મહત્ત્વનો છે. જે આગળ જોઈએ, એ સમયે બહારી આક્રમણની અંદર જે ગ્રીક રાજાઓ શાસનમાં ભારતની સામે લડાઈ કરવા માટે આવે છે, ત્યારે એ સમયના રાજા સેર્ક્યુલસ નિકોટરને હરાવી ચંદ્રગુપ્તે 4 પ્રદેશો, કાબુલ, કંધાર, હેરાત અને બલુચિસ્તાન, એ સમયે એમની પાસેથી જીતી લીધા. આ સમયમાં ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેગેસ્થનીસને તેના દરબારમાં મોકલ્યો, એટલે કે ત્યાં એ રહી શકે અને બધી વિગતો જાણે. આમ એ સમયે પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગસ્થનીસે લખેલું પુસ્તક, પાટલીપુત્રમાં એ સમયે રોકાય છે ને ત્યાં એક સરસ મજાનું પુસ્તકનું નામ છે ઇન્ડિકા.
તો એમાંથી આપણે મગધ સામ્રાજ્યના પાટનગર તેના વહીવટ વિશેની અગત્યની આધારભૂત જાણકારી મળે છે. તો એને લખેલા એ સમયનું પુસ્તક ઇન્ડિકા, જે આપણે એ સમયની ઐતિહાસિક માહિતીઓ આપણને સારી એવી પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત હવે જોઈએ એનો રાજ્ય વિસ્તાર. તો એ સમયે એના રાજ્ય વિસ્તારની વાત કરી તો ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પાયો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત ઉપર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. એટલે કે એક મોટી બધી સત્તા એ સમયે ચંદ્રગુપ્તના સમયની અંદર બની ગઈ. સાથોસાથ તેણે જોઈએ તો કે ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈ પૂર્વમાં બંગાળ સુધી તેનો શાસન હતું. તો કેટલો બધો મોટો વિસ્તાર એ સમયના ભારતની અંદર ફેલાયેલો હતો. આ ઉપરાંત તેણે ઉત્તર ભારતમાં તેની સત્તા હતી, પછી સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંથી રાજ્ય એટલે કે રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમાયા હોવાનું એ સમયની આધારોના આધારે કહી શકાય. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં આવેલું ગિરિનગર એટલે કે જૂનાગઢ, ગિરનાર પર્વતમાં નીકળતી નદીઓ બંધ બાંધીને એ સમયે પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું. તો એ સરસ મજાનું નિર્માણ હજી હાલ પણ આપણે એ સમયના રાજાઓના સમયનું એ ખાસ આપણે જોઈ શકીએ છીએ. તેનો મતલબ કે આપણા ગુજરાત સાથે પણ આ ચંદ્રગુપ્તનો શાસનનો પ્રભાવ જોવા મળતો હતો. આ ઉપરાંત જોઈએ તો દક્ષિણમાં કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર આ પ્રદેશો પણ મગધના સામ્રાજ્યનો એક ભાગ હતો. એટલે મોટો બધો વિસ્તાર. આ ઉપરાંત જોઈએ તો કે વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર એટલે અફઘાનિસ્તાન સુધી આ પ્રદેશો અને ચંદ્રગુપ્તની સત્તા હેઠળ એણે લાવી દીધા હતા. આમ જોઈએ તો સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા એ સમયે પ્રવર્તી હતી. અને એ કયા વિસ્તારમાં શું હતું એ આપણે નકશાથી પણ માહિતી લઈએ. અહીંયા વિદ્યાર્થી આપણને ભારતના નકશા દ્વારા એ સમજૂતી મળે છે કે એ સમયે મૌર્ય સામ્રાજ્યના અંદર મુખ્ય નગર અને અભિલેખો કયા સ્થળોએ એને બનાવેલા હતા. તો એની માહિતી અહીં સરસ મજાની મળે છે. અહીંયા આપણે આ જોઈએ છે કે ઉત્તર ભારતની અંદર કયા વિસ્તારો હતા. જોઈએ એમાં અહીંયા આ જે નિશાનીઓવાળા ભાગ આવેલા છે એ સમયના મુખ્ય શહેરોનો એમાં સમાવેશ થાય છે. એટલે મુખ્ય નગરો એ સમયે કહી શકાય. આ ઉપરાંત જે કયા વિસ્તારો ગિરનાર, ગર્જર, પનસુગરિયા, સાંચી, કલિંગ, રૂપનાથ, સારનાથ, લોરિયા, હંસાસ, રામપુરવા, લુંબિની, મેરઠ, હરસી, ટોપરા, બાલપુરા દિલ્હી પાસે, આ ઉપરાંત લેપક, આ ઉપરાંત કંધાર, આ બધાય સ્થળો છે એ સમયના અભિલેખોના સ્થળો કહી શકાય. હવે આપણે જોઈએ દક્ષિણ ભારત. તો એ સમયે દક્ષિણ ભારતની અંદર પણ સોપારા, સન્નાતી, જોગઠ, મસ્કી, ઇરગુડી, બ્રહ્મલીગી, કલિંગ આ બધાય સ્થળો એ સમયના અભિલેખોના સ્થળો આપણે કહી શકાય. એટલે એનો મતલબ કે પૂરા ભારતની અંદર એ સમયે મૌર્ય યુગે પોતાના શાસન અંતર્ગત અભિલેખોની સ્થાપના પણ કરી હતી. આ ઉપરાંત આપણે જોઈએ તો કે ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ, જો એ સમયે જૈન ધર્મનો સારો એવો ફેલાવો હતો, તો ભદ્રબાહુલ સાથે મૈસૂર એટલે કે હાલનું જે કર્ણાટક, મૈસૂરના રાજા જે ટીપુ સુલતાન વિશે હૈદર અલી વિશે આપણે શીખી ગયા. તો એ સમયના ઇતિહાસમાં શ્રવણબેલ ગોડામાં વિતાવ્યો હતો. તો એ સમયે જૈન ધર્મ સાથે મળી અને એ સમય એને વિતાવ્યો. આ સાથે તેણે જોઈએ તો ઈસવીસન પૂર્વે 297માં તે મૃત્યુ પામ્યો. આમ ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી પણ આપણે મળી આવે છે. એટલે કે છેલ્લે એને જૈન ધર્મ અપનાવી અને એ પોતાના શાસન એ ત્યાં સુધી એને ચલાવ્યું. આ ઉપરાંત જોઈએ તો કે મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એનો આદ્ય ઇતિહાસ પહેલાંનો સમયનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ. આમ મૌર્ય યુગની સ્થાપનાની ચોક્કસ આધારભૂત માહિતી વિશેષ સ્ત્રોતોમાંથી આપણને મળે છે. જેમાં ચંદ્રગુપ્ત મૌર્યમાં વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહી શકાય. તો એ સમયે શ્રેષ્ઠ સામ્રાજ્યોમાંનું આ સામ્રાજ્ય કહી શકાય. હવે એના પુસ્તકોમાંથી પણ આપણે એ સમયના મૌર્ય યુગની માહિતી મળે છે. કયા છે જોઈએ તો એ સમયના પુસ્તકોની આપણે વાત કરીએ તો જે સ્ત્રોતો છે એ સ્ત્રોતોમાંથી 4 અર્થશાસ્ત્ર, ઇન્ડિકા, દીપસંગ, મહાસંગ અને મુદ્રા રાક્ષસ. તો એના અર્થશાસ્ત્રના રચયિતા છે વિષ્ણુગુપ્ત ચાણક્ય. ઇન્ડિકાના રચના છે મેગ્નેસ્થિસ. પછી
વંશ અને મહાવંશના સ્થાપક છે. બૌદ્ધ ગ્રંથો સિલોનમાંથી, શ્રીલંકામાંથી જે પ્રાપ્ત થયા છે એ. આ ઉપરાંત નાટક સરસ મજાનું વિશાખા દત્ત દ્વારા રચેલું મુદ્રા રાક્ષસ નાટક, એના દ્વારા પણ એ સમયની આપણી રાજ્ય વ્યવસ્થાની આપણને ખ્યાલ આવે છે. આ ઉપરાંત જોઈએ તો ભારતની અંદર આ સિવાય આ મૌર્યવંશ જાણવા માટે આ સમયમાં મૌર્ય સમ્રાટોએ કોતરાવેલા શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો, વિહારો આ વગેરેમાંથી આપણને ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. તો એ સમયની વ્યવસ્થા કેવી હતી, એ સમયના આધારો કયા હતા, તો એની આપણે માહિતી ખાસ પ્રાપ્ત થાય છે. તો આગળ જોઈએ એ સમયે બીજી કઈ વ્યવસ્થા હતી એની પણ આપણે માહિતી લઈએ. તો એ સમયે ગ્રાન્ડ ટ્રંક રોડ જે જોઈએ તો કે એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય માર્ગ છે. એ સમયે વ્યવસ્થા નથી, એ વ્યવસ્થા આ સમયે એશિયા ખંડની અંદર થઈ હતી. આ રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. આ ઉપરાંત જોઈએ તો તે તામ્રલિપિ થઈને તક્ષશિલા અને તક્ષશિલામાંથી મધ્ય એશિયામાં જોડતો હતો. તો આ બધા સ્થળો ત્યાં સુધી એ ફેલાયેલા હતા. આ સમયે ગંગાના મેદાનથી ગંધાર સુધી આ રોડ વિસ્તરાયેલો હતો. તો એ સમયે ગંગાનું મેદાન એટલે ઉત્તર ભારત અને છેટ ગંધાર અફઘાનિસ્તાન ત્યાં સુધી એ વિસ્તારેલો હતો. આ ઉપરાંત આ જોઈએ તો શેરસુરીએ એ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. એટલે જે મુઘલ સલ્તનતના સમયની અંદર આવેલા શેરશાહ સૂરી, તો એ સમયનો અંદર પણ એને આ રોડનું પુનર્નિર્માણ એટલે ફરીથી એને ચાલુ કરાવ્યો હતો. આ સમય ઉપરાંત તો કે અંગ્રેજ શાસન દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી, એટલે કે જે પાકિસ્તાન સુધી આવેલું પેશાવર, ત્યાં સુધી આ રોડનું પુનઃનિર્માણ પણ કરાવ્યું હતું. આમ વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. ત્યારનો જે માર્ગ છે એને આપણે દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે આપણે એને એ કરી નાખવામાં આવ્યો છે. તો હવે આપણે આગળના રાજા વિશે જોઈએ. એ પછીના મહત્ત્વના રાજા આપણે કહી શકાય તો એ પછીના મહત્ત્વના રાજા બિંદુસાર, જેમનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 297થી ઈસવીસન પૂર્વે 273 સુધીનો આ સમયગાળો છે. જોઈએ તો તેમાં કે ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી. એટલે એણે પણ એવું સરસ મજાનું શાસન વ્યવસ્થા એ સમયે સંભાળી, જે બિંદુસારની મોટી સિદ્ધિ ગણી શકાય. એટલે જે પિતા દ્વારા મળેલું શાસન છે એ સંભાળી અને સારી રીતે વિકસિત કરી અને એ જ શાસન ફરીથી પોતાના પુત્રને એણે એ શાસન કરવા માટે આપ્યું. તો આ એક સરસ મજાની વ્યવસ્થા કહી શકાય. તો કે બિંદુસારના શાસનમાં રાજકુમાર સુસીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. તેને વ્યવસ્થા સંભાળવા માટે જુદી જુદી જગ્યાઓ પોતાના પુત્રોને આ બિંદુસારે આપી હતી. આ સાથે જોઈએ તો કે સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલા બળવાને નિયંત્રણ કરવા તે નિષ્ફળ ગઈ રહ્યો અને જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો હતો. એટલે એ સમયે અશોકની એ બુદ્ધિશક્તિનું આપણને ત્યાં પ્રદર્શન જોઈ શકાય છે. આ ઉપરાંત બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્યો સાથેના તેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા, જે આપણે જોઈ ગયા આગળ ગ્રીક શાસકો. તો આમ મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી તેણે રાજ્ય કર્યું હતું. તો એણે બિંદુસારે પણ પોતાનું શાસન પણ એ સમયે 25 વર્ષ સુધી સરસ મજાની રીતે એ ચલાવ્યું હતું. હવે આપણે ત્રીજા રાજા તરીકે જોઈએ તો એ રાજાનું નામ છે સમ્રાટ અશોક, જેમનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 273થી ઈસવીસન પૂર્વે 232 સુધી. જોઈએ તો એ વ્યવસ્થા શું છે તો કે પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુસીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદી આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો. એ સમયે ખાસ રાજ્ય મેળવવા માટે સુસીમ અને બીજા ભાઈઓનું વ્યવસ્થામાંથી એને આ રાજગાદી સ્વીકારી. આમ જોતાં તો કે એ સમ્રાટ અશોકના રાજ્યાભિષેક બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલા રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. એટલે જે વિસ્તાર હતો એના કરતાં એને વધારો કર્યો. આમ તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદ એટલે કે આપણા પાકિસ્તાન વિસ્તાર તરફથી આમ જોતાં કંધાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી અને દક્ષિણે મૈસૂર એટલે હાલનું કર્ણાટક સુધી અને આ ઉપરાંત પશ્ચિમે ગુજરાત અને સૌરાષ્ટ્ર
અને પૂર્વમાં મગધ એટલે કે હાલનું બિહાર, કલિંગ, ઓડિશા સુધી ફેલાયેલું હતું. એટલે કેવડો મોટો વિસ્તાર એ સમયે આ અશોકના સમયની અંદર વિસ્તારમાં આપણે કહી શકાય. તો એના પિતા કરતાં એનો વિસ્તાર વધુ થયો. હવે આપણે આગળ જોઈએ. એ સમયની વાત કરીએ તો કે કલિંગનું યુદ્ધ જે શ્રેષ્ઠ યુદ્ધોમાં કહી શકાય. અને એ જ સમયે સમ્રાટ અશોક છે, અશોકનું હૃદય પરિવર્તન. તો કે મગધની પડોશમાં આવેલું કલિંગ એટલે હાલનું ઓડિશા નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ એ સમયે હતું. મૌર્ય શાસનની સ્થાપના સમયમાં આ સ્વતંત્ર થયું અને કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે એટલે કે ઈસવીસન 261માં કલિંગના રાજા જૈન સામે યુદ્ધ જાહેર કર્યું અને યુદ્ધમાં અશોકનો વિજય થયો. તો એણે આ યુદ્ધ કર્યું અને એમાં જે અશોકે વિજય પોતાના રાજ્યમાં મેળવવા માટે વિજય પ્રાપ્ત કર્યો. આ સાથોસાથ જોતા તો કે યુદ્ધ વિજય બાદ મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. તો એ સમયે એને દુઃખ જોવા મળ્યું અને શોક, કે બધા લોકો શું હતા તો કે યુદ્ધમાં થયેલી ખુવારી સ્ત્રી બાળકો રડતા જોઈને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો. એને દુઃખ થયું કે આ જીત મેળવીને મેં શું મેળવ્યું. આમ અશોકના મનની શાંતિ હણાઈ જઈ ગઈ અને યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી. એને એમ થયું કે ઓહો, આ મેં બધા માટે શું કર્યું. આમ એને શું થયું તો કે એને આ જે યુદ્ધ છે એ યુદ્ધ એને નિરર્થકતા સમજાય જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની ગયું. એના પછી એને કોઈ યુદ્ધો કર્યા નહીં. આ સાથે એણે શું કર્યું યુદ્ધ પછી તો કે બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણ લીધું. એટલે શસ્ત્ર ચલાવવાનું બંધ કરી અને શાસ્ત્રો વાંચન કરી અને એમાંથી સારું જ્ઞાન પ્રાપ્ત કરી અને એને એ સમયે તો કે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી એક ધર્માનુરાગી અશોક. એ સમયે જોઈએ તો કે અશોકનો એવો પહેલો શાસક હતો જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. એટલે લોકોને કાયમી યાદ રહે, સમજાય એ માટે એને શિલાલેખોનું પણ નિર્માણ કર્યું. આમ અશોકના મોટાભાગના શિલાલેખોની ભાષા છે એ સમયે પ્રાકૃત અને બ્રાહ્મી લિપિની અંદર હતી. તો એ બંને ભાષાઓનો ઉપયોગ એ સમયે કરતો. જોઈએ આપણે કઈ છે ભાષા. તો એ સમયની આ બ્રાહ્મી લિપિ કેવી હતી આપણે જોઈએ તો કે આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. તેમાં તમે અ અક્ષર જુદી જુદી આપણે લિપિઓમાં જોઈ શકાય છે. જેમ કે પ્રારંભિક બ્રાહ્મી લિપિ છે એમાં જોઈએ, પછી હિન્દીની અંદર જોઈએ, પછી બાંગ્લા ભાષાની અંદર જોઈએ, મલયાલમ ભાષા અને તમિલ ભાષા. તો આ બધી ભાષાઓની અંદર આપણને આ સમજૂતી પ્રાપ્ત થાય છે કે આ અક્ષર છે એ કેવી રીતે વિકસાવેલો હતો. એ સમયના અશોકની વાત કરીએ તો એ સમયે આપણા ગુજરાતમાં જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ આપણે જતા અશોકનો શિલાલેખ મળી આવેલ છે, જેની પ્રાકૃત અને ભાષામાં લખાયેલો છે. આ શિલાલેખમાં 3 રાજ્યોના લેખો છે, જેમાં ખાસ એ સમયે રાજા મહાક્ષત્રપ અને રુદ્રદામાનો લેખ છે. આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવ એટલે કે જળાશય અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાં નહેરો કાઢવાની વિગતો આપવામાં આવી છે. તો એ બધી માહિતી આ અશોકના શિલાલેખમાંથી આપણે જૂનાગઢમાં આવેલા લેખ પરથી પ્રાપ્ત થાય છે, જેને માટેનું આપણે નકશાની અંદર પણ આપણે એ જોયો હતો. હવે આગળ જોઈએ. હવે આપણે અશોકનું એક સરસ રૂપ જોઈએ. હવે આપણે અશોકનો એક સરસ મજાનું જોઈએ તો ધર્મ પ્રચારક તરીકે અશોક. તો અહીંયા જોઈએ તો કે અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી. યાત્રામાં દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો અને અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધમ્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવ્યા. તો એને સરસ મજાનું એ સમયે આ ધર્મની આજ્ઞાઓ ત્યાં એને ધમ્મમાંથી લઈ અને એ કોતરાવેલી. એ સમયના સમસ્યાનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી. જો એ વારંવાર ધર્મ ખાતું, એક આખું અલગ ખાતું ધર્મ ખાતું. આ ખાતામાં ઉપરી તરીકે નિમાયેલા ધમ એટલે મહામાત્ર નામના અધિકારીને
પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવામાં કાર્ય કરવાનું હતું. તો એક ધર્મનો ફેલાવો કરી શકાય એ સમયે એને આખું એક ખાતું પણ બનાવ્યું હતું. આ ઉપરાંત જોઈએ તો અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી હતી. એટલે આપણે બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો છે એ આપણે આગલા વિડીયોની અંદર જોઈ ગયા હતા બાળકો. તો અહીંયા એ જ વસ્તુ અહીંયા સમ્રાટ અશોકે એ સમયે પશુ હિંસા પણ બંધ કરાવી. આમ ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, હિંસા, સદાચાર, અનુકંપા જે કંઈ સિદ્ધાંતોની આપણે વાત કરીએ એ સિદ્ધાંતોનો પ્રચાર કરવા એને બહાર મૂક્યો કે લોકો આ સિદ્ધાંતો સમજે અને અપનાવે. સાથે સાથે તેના ઉપદેશમાં કેટલીક લોકોપયોગી વાતો પણ શિલાલેખોમાં કોતરાવી હતી. લોકોને કાયમી ઉપયોગમાં આવે એવી સરસ મજાની વાતો પણ એ સમયે શિલાલેખમાં આપણને જોવા મળે છે. આ જ અશોકના આપણે આગળ ધર્મ પ્રચારક જોઈએ તો અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત્ર તીસ્તા એટલે કે તીસ્તાના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ પણ બોલાવી હતી. એટલે જેમાં બૌદ્ધ ધર્મના બધા જ સારા એવા વ્યક્તિઓ ત્યાં આવે. આમ આ પરિષદનું શું હતું તો કે મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મના ઊભા થયેલા મતમતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. આમ અશોકે ભારતમાં કાશ્મીર, ગાંધાર, ચૌલ, પાંડ્ય, કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે એ સમયનું આપણે અત્યારે હાલનું જોઈએ તો બ્રહ્મદેશ એટલે મ્યાનમાર, શિલોંગ એટલે શ્રીલંકા, પછી આમ ઉપરાંત સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા આમ દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો એને મોકલ્યા હતા. એટલે મંડળોને પણ ત્યાં મોકલ્યા અને ધર્મનો પ્રચાર કરી શકાય. આમ ઉપરાંત જોઈએ તો અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શિલોંગ એટલે કે હાલ શ્રીલંકા ત્યાં એને મોકલ્યા. આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો. એટલે પોતાના રાજ્યનો આશ્રય આપી અને બૌદ્ધ ધર્મનો સારો એવો ફેલાવો કર્યો હતો. આમ જોઈએ તો આગળ કે અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા, જેને માટે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા તેને કરી. તેને કૂવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા, વિશ્રામ ગૃહોનું પણ નિર્માણ કરાવ્યું. તો એ સમયે એને સરસ મજાનું કામ આ લોકો માટે પણ કર્યું. અશોક વિશે જોઈએ તો કે સમ્રાટ અશોકે રાજગાદી મેળવવા ખટપટો કરી, યુદ્ધો દ્વારા સામ્રાજ્યનો વિસ્તાર કરી, મહાસામ્રાજ્યનું નિર્માણ કરી, મહત્વાકાંક્ષા પૂરી કરી કરવા કલિંગ પર ચડાઈ કરી અને યુદ્ધમાં થયેલી ખુવારી જોઈ તેનું હૃદય પરિવર્તન થતાં તે એક બૌદ્ધ ધર્મનો પ્રચારક અને ઉપદેશ બની ગયો. આમ એને ધર્મ પ્રચાર તથા વિદેશોમાં ગયેલા પ્રચારક મંડળોને ત્યાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી. આમ અશોકના ગુણો અને તેના કાર્યોને લીધે ઇતિહાસમાં મહાન રાજવી તરીકેની સ્થાન ધરાવે છે. આમ એ સમયે જોતા તો કે ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું. તેણે આમ એ સમયે એને 36 વર્ષ શાસન જોઈએ તો ભારતની અંદર એને કર્યું. તો આ સમયે અશોકનું મહાનતા તરીકે આપણે જોઈ શકાય. તો એ સમયે આખા જે મૌર્ય યુગ છે એને શું છે આપણે જોઈએ તો કે મૌર્ય યુગનું વહીવટી તંત્ર કેવું હતું તો કે મૌર્ય યુગના ચંદ્રગુપ્ત મૌર્યમાં વિશાળ સામ્રાજ્ય નિર્માણ કર્યું. તેનો વિસ્તાર અશોકે પણ કર્યો. આમ વિશાળ મૌર્ય સામ્રાજ્યનો વિભાગ પાડી તેનું સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના એ સમયના ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય દ્વારા કરવામાં આવ્યું હતું. જેના માટે એને જુદા જુદા વિભાગો પણ પાડ્યા હતા. એ જોઈએ આપણે કયા છે. એ સમયના વિભાગોની જો આપણે વાત કરીએ તો વહીવટતંત્રમાં કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક જે અત્યારે હાલની જે વ્યવસ્થા આપણી છે એ પ્રકારની વ્યવસ્થા એ સમયે આ ચંદ્રગુપ્તના સમયની અંદર પણ જોવા મળી. આમ પ્રથમ આપણે જોઈએ તો કે કેન્દ્રીય વહીવટી તંત્રની અંદર તો કે સમ્રાટ એટલે કે રાજા કેન્દ્ર સ્થાને હતો. તે સામ્રાજ્યનો વહીવટ, લશ્કર અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું પદ વંશ પરંપરાગત હતું એટલે કે પુત્રનો પિતા છે એનો પુત્ર જ એ શાસન કરતો. આ સાથે પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો. મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીની મદદથી વહીવટ ચલાવ. આમ બે સ્થળ સરસ મજાનું એ કામ થતું. આમ ચાણક્ય કૌટિલ્યે કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે. એટલે અર્થશાસ્ત્ર પુસ્તકની અંદર એને કેટલા ખાતાઓની વાત કરી? 18. તો આમ ખાતાઓ કયા કયા હતા એ આપણે
જોઈએ તો એ સમયના એના ખાતાઓ કયા હતા? તો કે પ્રથમ ખાતું છે ખેતી વિભાગ, જેના મુખ્ય વ્યક્તિને સીતાધ્યક્ષ કહેવામાં આવે છે. બીજું છે લશ્કરી ખાતું, જેમાં ખાસ તેને સેનાની તરીકે ઓળખવામાં આવે છે. ન્યાય ખાતું, જેના વ્યક્તિને પ્રદેશત્રી એટલે કે મુખ્ય ન્યાયાધીશ તરીકે કહેવામાં આવે છે. આમ જે ચોથું છે વેપાર ખાતું, જેના મુખ્ય વડા એટલે ઉપરીને પ્રણાધ્યક્ષ, અને પાંચમું છે દફતર ભંડાર એટલે અક્ષપટલ રેકર્ડ ખાતું, જે બધી વસ્તુઓ સાચવે તેને માટે વ્યક્તિ છે એને મહાઅક્ષપટલ કહેવામાં આવે. પછી છે છઠ્ઠું મુદ્રા એટલે પાસપોર્ટ ખાતું, જેના માટે મુદ્રાધ્યક્ષ, જે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે વ્યક્તિની જે કંઈ મંજૂરી જોઈએ એ આ ખાતું સંભાળતું હતું. એમાંનું આપણે જોઈએ તો કે બીજો જે મહત્ત્વનું વહીવટી તંત્ર હતું એ વહીવટી તંત્ર હતું પ્રાંતીય, જે વિશાળ બોર સામ્રાજ્યનું વહીવટ સરળતા થઈ શકે તેને 5 વિભાગમાં વહેંચવામાં આવેલું હતું, જે આપણે જોઈએ. તો એ મહત્ત્વના 5 વિભાગમાં તો કે પ્રાંત, અને આપણે વાત કરીએ તો ખાસ એ મહત્ત્વના વિભાગમાં પ્રાંત વિભાગના વડાને રાજ્યપાલ કે રાષ્ટ્રીય હતું. આ પદ મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી, જે આપણે આગળ જોઈએ અશોક અને સુસીમની જે નિમણૂક કરી હતી એ સમયે. તો આમ રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંત શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી, આમ બીજું વેરા ઉઘરાવા, રાજાઓને આદેશોનું પાલન કરાવવું, અને પ્રાંતમાં બનતા બનાવોની સમ્રાટ એટલે કે કેન્દ્રને સતત વાકેફ વ્યવસ્થા, આ એ સમયના રાજાઓના આ બીજા વહીવટી તંત્ર એટલે કે પ્રાંતીય વહીવટી તંત્રની અંદર વ્યવસ્થા ગોઠવાયેલી હતી. આ ઉપરાંત આપણે એનું ત્રીજી જે વ્યવસ્થા તંત્ર જોઈએ તો એ ત્રીજું વહીવટી તંત્ર આપણે જોઈએ તો ત્રીજું છે સ્થાનિક કે પ્રાદેશિક, જેનું કામ શું હતું? તો કે સરળતા માટે કોઈપણ પ્રાંતને આહાર એટલે કે જિલ્લાની સ્થાનીય સેનાને આહાર કે પ્રદેશ એટલે સંગ્રહણ કે તાલુકામાં વહેંચવામાં આવતા, જે અત્યારે આપણે જિલ્લો અને તાલુકા અને ગ્રામ્ય કક્ષા સુધી જોઈએ છે એ રીતે. આમ જોઈએ તો કે આહારનો અધિકારી રાજુક એટલે કે આહારપતિ કે સ્થાનિક, અને પ્રદેશનો અધિકારી પ્રાદેશિક એટલે કે ગોપ કહેવાતું. જો એના માટે એ સમયે નામ પણ કેવા આપેલા સરસ. આમ જોઈએ તો કે નાનામાં નાનું વહીવટી તંત્ર એકમ ગ્રામ હતું, અને તેનો ઉપરી છે ગ્રામણી કહેવાતો, અને ગ્રામમાં ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી આ ગ્રામણી અને ગ્રામનો વહીવટ ચલાવતો. એટલે વ્યવસ્થા પણ કેવી સરસ મજાની એ સમયે આ મૌર્ય વંશના સમયની અંદર ગોઠવાયેલી હતી. જો એ સમયે આપણે સમ્રાટ અશોકના ઉત્તરાધિકારી અને મૌર્ય વંશના પતન વિશે આપણે જોઈએ તો કે સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન, બૌદ્ધ ધર્મના ગ્રંથોમાંથી જુદી જુદી આપણને માહિતી મળે છે. તો એ સમયની આપણે વાત કરીએ તો કે મૌર્ય વંશમાં થઈ ગયેલા 9 કે 10 રાજાઓમાં કુલ મળી 137 વર્ષ શાસન કર્યું. તો ભારતમાં એને 137 વર્ષ આ મૌર્ય વંશે ખાસ શાસન કર્યું. આ ઉપરાંત આપણે જોઈએ તો કે એ સમયે બૌદ્ધ ગ્રંથોમાં જણાવ્યા મુજબ અશોક પછી કયા કયા રાજા? તો કે કુણાલ, સંપતિ, શાલિસુખ, જયલોક, દશરથ, દેવવ્રતા, દેવવર્મા, સત્વંધ્વના, બૃહદ્રથ રાજાઓ થઈ ગયા. બધા રાજાઓએ એ સમયે અશોક પછીના સમયમાં શાસન કર્યું, જેમાં મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ્રથના નિર્બળ શાસનનો લાભ લઈ એ સમયે તેના સેનાપતિ તરીકે હતા પુષ્યમિત્ર શુંગ. તો એમ લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી તેની હત્યા કરી. આમ જોતા ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શૃંગે મગધની ગાદી પર શૃંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો અંત આણ્યો, એટલે મૌર્ય વંશ શાસન થયું. આ મૌર્ય વંશ પછી કયું શાસન આવ્યું? શૃંગ વંશ. તો આમ ખાસ આ વિદ્યાર્થી અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. તો ખાસ આ વિડીયો જોજો, સમજજો, અને બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે તેમને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ કહેજો, જેથી આપણા સામાજિક વિજ્ઞાનના બધા જ વિડીયો છે એ અમને સારી રીતે પ્રાપ્ત થાય.